મિત્રો જે આપણે આવ્યા હતા મોટર સારું કરવા, આ તો આખો દી લોહી જ પીધા રહી, આવીને જાય તો મોટર ચાલુ કરી આવી. મોટા હાવ ટાઢો પોળો થઈ ગયો, એટલે એવો ટાઢો પવન આવે ને બપોર 2-3 દી થયા લૂ એવી પડે ને બાયને નથી નીકળાતું. એમ થાય હાવ દાજી જાય એવી લૂ પડે. હાલો મળીએ આગળ બ્લોગમાં. આ કયો ડેમ હે? ફૂલજર ડેમ. આ ફૂલજર ડેમ ની જે જમીન આટલું પાણી ભર્યું ફૂલજર ડેમ માં. એવા સામે એક ડુંગર જેવી ટેકરી હે, એક આયા મંદિર ને શેનું મંદિર હોય ખબર નથી. એ તલ તો જો ઉભા રૂપારા અડધા વઢાઈ ગયેલ ને અડધા ઉભા, અને જે ઓલા પંખી વિદેશી દેખાતા હોય તમે. આ બાજુ કાઢી આવી. હા અમે રીલ્સ દેખાય પણ થાંભલાય નહીં દેખાય, મોબાઈલ માં ના દેખાય. હાલો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરું. મળીએ પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો, વિડીયો જોઈને લાઈક કરી દેજો.